الطاهرين برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. राय खुशनुदीमा ज़माना बुलंदर सलवात اللهم صل على محمد وآل محمد وعجل रहमल्लाहु मन करल फातिहा. ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद. اللهم صل على محمد وآل محمد सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा बक़ियतिल्लाहि फिल अर्ज़ीन व लानतुल्लाहि अला अदाइहिम अजमईन. अम्मा बाद. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहिस साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा दलीलन व आइना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला. अम्मा बाद. क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र व मा अदराका मा लैलतुल क़द्र. लैलतुल क़द्रि खैरुम मिन अल्फ़ि शहर. तनज़्ज़लुल मलाइकतु वर्रूहु फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्रिन सलाम हिय हत्ता मतलइल फ़ज्र. सदक़ल्लाहुल अलीयुल अज़ीम. बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि اللهم صل على محمد وآل محمد. कुरान करीमનો મશહૂર અને મારૂફ સૂરો કે જેને આપણે સૂરે ઇન્ના અંઝલના સૂરે કદ્રથી યાદ કરીએ છીએ. આ સૂરાની તિલાવત કરવામાં બેશુમાર ફઝીલતો રિવાયતોની અંદર બયાન થઈ છે. જેમ કે પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل محمد وعجل ફરમાવે છે કે મન કરા સૂરતો ઇન્ના અંઝલના યજહરો સૌતહુ. જે કોઈ સૂરે ઇન્ના અંઝલનાની તિલાવત કરે આવાજે બુલંદ તો એવું છે કે જાણે રાહ ખુદામાં તલવારથી જે છે એ જિહાદ કરી રહ્યો હોય. અને જે કોઈ આ સૂરાને આહિસ્તા પડે તો એવું છે કે જાણે પોતાના ખૂનમાં રાહ ખુદામાં ડૂબેલો હોય. જે આ સૂરાને 10 વખત પડે તો એવું છે કે એના અમાલનામામાંથી 1000 ગુનાહ જે છે એને મિટાવી દેવામાં આવશે. આ હદીસે મુબારકા આપણને કહેવાય ને કે ઘરમાં બેઠા બેઠા જિહાદ કરવાનો સવાબ આપે છે. બરાબર. આપણને સૂરે ઇન્ના અંઝલના પડવાની અહેમિયત વાઝે થઈ. ત્યાં સુધી હદીસની અંદર બયાન થયું કે જે કોઈ નમાઝની અંદર સૂરે કદ્ર પડે તો એને કહેવામાં આવે છે યા અબ્દલ્લા ઇસ્તને ફિલ અમલ. એ અલ્લાહના બંદા, અલ્લાહે તને માફ કરી દીધો, હવે નવેસરથી અમાલ કરવાનું શરૂ કર. તો નમાઝની અંદર આપણે જે છે એ બીજો સૂરો પસંદ કરીએ એની બદલે ઇન્ના અંઝલનાને પહેલી રકાતમાં જે છે એ પસંદ કરવો જોઈએ.
ત્યાં સુધી કહેવામાં આવ્યું કે અગર બીજા સૂરાનો સવાબ આપણે લેવો હોય એ સવાબ પણ આપણને ઇન્ના અંઝલના પડીને મળી જશે. અગર કોઈ એમ કે અમારે સૂરે કારિયા પડવો છે કે સૂરે કૌસર પડવું છે, પણ અગર ઇન્ના અંઝલના પડશે તો એને સૂરે કારિયાનો પણ સવાબ મળશે, ઇવન સૂરે બકરાનો પણ સવાબ એને જે છે એ મળી જશે. જે સૂરો તમારે પડવો હોય એની બદલે આ સૂરો પડો તો એનો સવાબ મળશે. ત્યાં સુધી કીધું કે વઝુ કરતી વખતે કોઈ પડે, બરોબર, તો હદીસ એની છે કે ઇન્સાન ગુનાહોથી એવી રીતે પાક થઈ જાય છે કે જાણે હમણાં જ એનો જન્મ થયો, મતલબ એકદમ જે છે એ આપણું ગુનાહનું ખાતું ક્લિયર થઈ ગયું. તો આસાન અમલ છે વઝુ કરતી વખતે, નમાઝની અંદર, એ સિવાય આપણે જે છે આ સૂરાને પડતો રહ્યો. સહેરી કરતી વખતે, ઇફતારી કરતી વખતે, માશાલ્લાહ ઠંડીની સિઝન છે, માહે સિયામ પણ નજદીક આવશે, તો આ ચીજ આપણને યાદ રહી. બંને સમયે જે છે એ સૂરે કદ્રની ખાસ ફજીલત છે. ઇવન નમાઝે અસર બાદ બહુ અઝીમુલ મર્તબત ફજીલત કીધી. 9મા ઇમામ અલૈહિસ્સલામની હદીસ છે કે ફરમાવે છે કે જે કોઈ નમાઝે અસર પછી 10 વખત ઇન્ના અંઝલ ના પડે તો એવું છે કે જાણે તમામ બંદાઓના તમામ અમાલનો સવાબ એને મળશે. હવે તમે જયારે આશુરા પડી એનો સવાબ મને મળશે, મેં 10 વાર ઇન્ના અંઝલ ના પડ્યું, તમે દુઆ સનમે ગુરાઈશ પડી મને મળે. દુનિયામાં જેટલા લોકોએ જે નેક કામ કર્યા એ બધો સવાબ એક સાથે 10 વાર ઇન્ના અંઝલના પડનારને મળશે. કબ્રસ્તાનની અંદર આ સૂરો પડવામાં આવે, મરહુમીન આપણે જનરલી અહીંયા સૂરે ફાતિહા પડવામાં આવે છે, બરાબર, એ પણ સવાબ છે, એનો કોઈ સવાલ નથી. પણ ઇન્ના અંઝલના અગર સાહેબે કબ્રની ઉપર, મતલબ કબ્રની ઉપર હાથ રાખીને પડવામાં આવે 7 વાર, તો હદીસમાં છે કે પડનારને પણ અલ્લાહ માફ કરે છે અને સાહેબે કબ્રને પણ માફ કરે છે. આપણે દફન કરીએ ત્યારે આ સુન્નત જે છે એ અદા કરીએ છીએ, પણ ખાલી દફન વખતે જ નથી, બલકે ગમે ત્યારે જે છે એ પડી શકાય છે. ઇવન બીજી ફઝીલત એ પણ છે કે ફઝુલ અકબરથી અલ્લાહ એને મહેફૂઝ રાખે છે, મતલબ કયામતની જે હોલનાકી છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ, હજી તો મેં ખાલી થોડુંક જ બયાન કર્યું છે સૂરે કદ્રના બારામાં, બાકી તમે તફસીરે બુરહાન છે, નૂરુસ સકલૈન છે, તફસીરે નમૂના છે, એ સિવાય ખસાયસના બારામાં કુરાનની જે ખાસિયતો સૂરાની છે એની કિતાબો છે, એમાં તમને વધારે ડિટેલ મળશે. કહેવાનો મતલબ કે આ સૂરો સાહેબે શા માટે આજે પીડ્યો, તો કે કારણ કે આ સૂરાની અંદર અય્યામે ફાતિમિયાનો પૈગામ છે. શું છે સૂરાની અંદર? વમા અદરાક મા લૈલતુલ કદ્ર, તને શું ખબર લૈલતુલ કદ્ર શું છે? લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શાહર, લૈલતુલ કદ્ર 1000 મહિના કરતા અફઝલ છે. 7મા ઇમામ જે છે શબે કદ્રની ફઝીલત બયાન કરી રહ્યા છે. કીધું કે મન અહિયા, જે કોઈ આ રાતે બેદાર થાય, પૂરી રાત જાગે, તો અલ્લાહ એના ગુનાહને માફ કરી દે છે, ચાહે ગુનાહ આસમાનના સિતારા જેટલા કેમ ન હોય, ચાહે ગુનાહ જે રણની રેતી જેટલા કેમ ન હોય, ચાહે ગુનાહ ઝાડના પાંદડા જેટલા કેમ ન હોય. ખાલી જાગવાનો સવાબ, બરોબર, ખાલી જાગવાનો, બેદાર રહેવાનો. એક શખ્સ ઉભો છે, ફરજંદે રસૂલ, હું તો હલાક થઈ ગયો. કીધું શું થયું? કહે છે કે હું તો બીમાર હતો અને હું કઈ જાગ્યો નહીં, હવે હું જે છે એ નથી, મહેરૂમ રહી ગયો. તો ઇમામ અલૈહિસ્સલામે કીધું કાંઈ વાંધો નહીં, તમે જે છે 2 મોમીન ભાઈઓની વચ્ચે કાંઈ અણબનાવ થયો હોય એની વચ્ચે સુલેહ કરાવી દો, તમને શબે કદ્રનો સવાબ મળે. તો પછી આગળ ઇમામ કહે છે કે કોઈ ભૂખ્યા મોમીનને ખાવાનું ખવડાવી દો, શબે કદ્રનો સવાબ મળે. પ્યાસાને પાણી પીવડાવી દો, શબે કદ્રનો સવાબ મળે. કોઈ મોમીન બીમાર હોય, તમે એની હયાદત માટે જાઓ, તમને શબે કદ્રનો સવાબ મળે. અગર ગુજરી ગયો, તમે એના જનાઝાને કાંદો આપો, શબે કદ્રનો સવાબ મળે. તમે એની કબ્રમાં મિટ્ટી નાખો, તમને શબે કદ્રનો સવાબ મળે. પછી કીધું તમને ખબર છે શબે કદ્રની શું હકીકત છે? લૈલતુલ કદ્રની શું હકીકત છે? તો કીધું નહીં મૌલા. કીધું કે લૈલતુલ કદ્રથી મુરાદ અમારી જદ્દા છે. તમે રોજ રાત્રે અમારી જદ્દાના કાતિલો ઉપર લાનત કરો, તમને રોજ રાતે શબે કદ્રનો સવાબ મળશે.
તો શબે કદ્ર, લાઈલતુલ કદ્રથી મુરાદ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા છે. અને આ જેવી રીતે આપણે શબે કદ્રની મારેફત નથી મેળવી શકતા, એવી રીતે આપ સલામુલ્લાહ અલૈહાની પણ આપણે અઝમત સમજી નથી શકતા. ખુદ ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે જેણે આપની મારેફત મેળવી લીધી તો એણે શબે કદ્રને હાસિલ કરી લીધી. તો આપ સલામુલ્લાહ અલૈહાના કાફિલા ઉપર લાનત કરવી, જે કીધું કે ભાઈ બહુ અઝીમ મર્તબો છે. અને ઘણા લોકો મુસલમાનો આજે એને કાતિલો ને રઝી અલ્લાહ કહે છે, બરાબર, અલ્લાહ રાજી થઈ જાય નથી. फातिमा बिनते मोहम्मद से जफा हम क्यों करे, दिल मोहम्मद का दुखाने की खता हम क्यों करे, जिनसे नाराज रही कब्र तलक बिनते रसूल उनसे राजी हो खुदा ऐसी दुआ हम क्यों करे, ऐसी दुआ हम क्यों करे. આપણે તો એની પર લાનત કરવાની છે, આપણે એને રઝી અલ્લાહ નથી કહેવાનું, લાનતુલ્લાહ કહેવાનું છે. અને આ છઠ્ઠા ઇમામની સુન્નત છે. છઠ્ઠા ઇમામ દરેક નમાજ બાદ 4 મર્દ 4 औरतों ઉપર લાનત કરે છે. શાયર અહેલબેત કહે છે कि हम मौला सादिक के उसूलों पे चलते हैं, इजहार अकीदत का सलीका नहीं छोड़ा, जब तक न किया कातिल जहरा पे तबर्रा, अब्बास कभी हमने मुसल्ला नहीं छोड़ा, अब्बास कभी हमने मुसल्ला नहीं छोड़ा. તો આવી રીતે અહીંયા ફાતિમિયાનો એક આ પૈગામ છે કે દુશ્મનોના બારામાં જે છે, શાયર તો ત્યાં સુધી કહે છે કે દરે બતુલ જલાકર जिसने नमाज पढ़ी मैं उस पे भेज के लानत नमाज पढ़ता हूं. નમાજ પહેલા પણ લાનત કરો, નમાજ પછી પણ લાનત કરો. અને ઘણા લોકો આજે એક ઓબ્જેક્શન આ પણ લે છે, કોને ખબર, જે હાલત છે કે કઈ સોફ્ટ કોર્નર છે કે ભાઈ આ બનાવ ઘડી કાઢેલો બનાવ છે શિયા લોકોનો. એ પહેલાના જમાનામાં ઘરમાં દરવાજા જ નહોતા. દરવાજા હોય તો દરવાજો બળે ને, દરવાજો જ નહોતો. પહેલાના જમાનામાં તો પડદા હતા, રજાઈ રાખતા માણસો. તો એનો જવાબ પણ આપણે જાણી લેવો જોઈએ. જો અય્યામે ફાતિમિયામાં શુબહાત ઘણા કરવામાં આવે છે, જેવી રીતે અઝાદારી સૈયદ શોદામાં કરવામાં આવે એવી રીતે આમાં પણ છે. તો જરૂરી છે કે આપણે એના જે છે એ જવાબોને બખૂબી જાણીએ. જનાબે ઝહેરાના ઘરમાં દરવાજો હતો એની દલીલ કુરાનમાં છે. કુરાનની અંદર છે કે વાતુલ બુયુત મિન અબવાબિહા, ઘરોની અંદર દરવાજેથી દાખલ થાવ. દરવાજો હોય તો જ આવી રીતના કુરાનની આયત આવે ને, નહીતર પછી કુરાન એમ ન કે ભાઈ ઘરની અંદર જે પડદાથી તમે દાખલ થાવ. દરવાજો શબ્દ દુઆએ નુદબામાં પણ આપણે પડીએ છીએ કે એમનો દરવાજો ખાલી ખુલ્લો રાખ્યો, બાકી બધાના દરવાજા જે છે એ બંધ કરાવી દીધા. આ શું બતાવે છે કે એ વખતે દરવાજા હતા. એ સિવાય જે છે એ હદીસોની અંદર પણ છે. આ બધું એટલે સુન્નતની કિતાબોમાં છે કે અનસ બિન માલિકથી રિવાયત છે કે જ્યારે આયતે તતહીર નાઝિલ થઈ ત્યાર પછી અલ્લાહના રસૂલ રોજ સવારની નમાજ વખતે જનાબે સૈયદાના ઘરે જતા, દરવાજા ઉપર હાથ રાખતા અને અસ્સલાત યા અહલે બેત કહેતા, આયતે તતહીરની તિલાવત કરતા. આ શું બતાવે છે કે દરવાજા ઉપર હાથ રાખતા, દરવાજાને જે છે નોક કરતા, ત્યાં સુધી કે ખુદ જે છે સૂરે દહરનું જે શાન નુઝુલ છે, ગરીબ મિસ્કીન યતીમ આ લોકો જે છે એ કેદી આવ્યા એ દરવાજા ઉપર આવ્યા હતા. રિવાયત અગર તમે એની વાંચો તેમાં બાબ શબ્દ છે દરેક જગ્યાએ. અને દરવાજો જે છે ઇવન અલ્લાહના રસૂલ, ઇન્શાલ્લાહ મસાહિબની અંદર આગળ રિવાયત બયાન કરું છું કે અલ્લાહના રસૂલે બયાન કર્યું કે ઇન્ન ફાતિમતા બાબુહા બાબી વ બૈતુહા બૈતી, બેશક ફાતિમા મારી બેટી, એનો દરવાજો મારો દરવાજો છે, એનું ઘર મારું ઘર છે. આવી રીતે મુખ્તલિફ જગ્યા ઉપર જે છે એ લફ્ઝે બાબ જે છે બતાવે છે કે દરવાજા હતા, દરવાજા હતા. ખુદ અબુ બકરનો એતરાફ છે, શરહ નહજુલ બલાગામાં છે, તારીખે તબરીની અંદર છે, સીરે આલામુન નબલામાં છે, વગેરે એ લોકોની ઇતિહાસની કિતાબોમાં, હદીસની કિતાબોમાં આ ચીજ જોવા મળે છે કે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્દુર રહેમાન ઇબ્ને ઔફ જે છે એ અબુ બકર જ્યારે મરણ પથારી હતો તો એની પાસે જાય છે અને જોયું એ વખતે એની હાલત જે છે એ એકદમ લાચાર હતી.
એ બસ હતો, અફસોસ કરી રહ્યો હતો. કીધું ભાઈ તમે અત્યારે શું આવું મોઢું કેમ તમારું પડી ગયું છે? તો કે કાશ મેં 3 કામ ન કર્યા હોત, કાશ મેં 3 કામ કર્યા હોત, અને કાશ 3 ચીજો મેં રસૂલ ખુદાને પૂછી લીધી હોત. પછી 3 કામ જે મેં ન કર્યા હોત એમાંથી એક આ છે કે કાશ મેં જે જનાબે ફાતિમાના ઘરને, એના દરવાજાને આગ લગાવવાનું ન કીધું હોત. ભલે એ લોકો અંદર બેઠા બેઠા તાળું મારીને મારા કત્લની સાજિશ કેમ ન કરતા હોય. આ શું બતાવે છે? તાળું ક્યારે હોય? જ્યારે દરવાજો હોય, બરાબર ને? તો આવી રીતના દરવાજો જે છે એ હતો, અને ખુદ અબુ બકરને એનો જે છે એ એતરાફ છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા ના દિવસો છે, અને જરૂરી છે કે આપણે એમનો વધારેમાં વધારે જિક્ર કરીએ. ઘણા બધા શુભાત છે. દાખલા તરીકે ઘણા લોકો આ પણ કહે છે કે ભાઈ અલી અલૈહિસ્સલામ ઘરમાં હતા, એ કેમ ન આવ્યા દરવાજા ઉપર, બરાબર ને? તો સવાલ એ નથી કરવા, સવાલ એ કરવો જોઈએ કે દુશ્મનો જે છે મુનાફિકો, એ દરે સૈયદા ઉપર શા માટે આવ્યા? એ દરવાજાને જોર જોરથી ખખડાયો શા માટે? એ જે છે દરવાજાને લાત કેમ મારી? સવાલ એ થવો જોઈએ, બરાબર? સવાલ આ ન થવો જોઈએ અલી અલૈહિસ્સલામ જે છે એ દરવાજા ઉપર કેમ ન આવ્યા? આના પણ ઉલમાએ જે છે એ ઘણા બધા જવાબ આપી દીધા છે. ત્યાં સુધી કે આ બારામાં ઘણા બધા શુબહાત કરવામાં આવે છે. ઇન્શાઅલ્લાહ તમે કિતાબો જે છે, બૈતુલ અહઝાન એક કિતાબ છે, એ કિતાબનો તમે જે છે એ મુતાલેવો કરો તો ઘણું બધું જે છે એ એની અંદર મેટર છે. શેખ અબ્બાસ કુમ્મીની લખેલી કિતાબ છે. મફાતિલ જિનાન તો આપણે રોજ પઢીએ છીએ, બરાબર? એમ આ કિતાબને પણ જે છે એ પડવી જોઈએ. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એમની જે છે એ દિફામાં ઉલમાએ પોતાની જિંદગી ખર્ચી નાખી છે, બરાબર? જનાબે સૈયદાને દિફામાં ઉલમા તો શું, અંબિયા પણ આગળ આવ્યા છે, અંબિયા પણ આગળ આવ્યા છે, કારણ કે એમનો એહતરામ છે, એમની અઝમત છે, એમની મકામ છે. રિવાયતોમાં આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે જનાબે સૈયદા આવતા રિસાલત મહાબની ખિદમતમાં, તો અલ્લાહના રસૂલ ઊભા થઈ જતા, ઇસ્તિકબાલ કરતા. અલ્લાહના રસૂલ ઊભા થતા મતલબ ખાલી રસૂલ ખુદા ઊભા નહોતા થતા, જનાબે આદમ પણ ઊભા થઈ જતા, જનાબે મૂસા પણ ઊભા થઈ જતા, જનાબે ઈસા પણ ઊભા થઈ જતા, હઝરત ઇબ્રાહીમ પણ ઊભા થઈ જતા. કારણ કે જ્યારે સૈયદુલ અંબિયા જો ઊભા થઈ જતા હોય તો દીગર અંબિયા જે છે એ ઓટોમેટિક ઊભા થઈ જાય. તો જનાબે ખિઝર કે જેમણે જનાબે સૈયદાનો દિફા કર્યો, કઈ રીતે? કિતાબની અંદર છે કે ઇબ્ન અબ્બાસ કહે છે, અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ, કે એક વખત અબુ બકર ને વગેરેના બધા આલી મવાલીઓ બધા બેઠા બેઠા કંઈક જે છે એ મશવરો ચર્ચા કરતા હતા, અને એ દરમિયાન હું પણ ત્યાં હતો. ગેટકીપરને કહી દીધું કે કોઈને અંદર જે છે આવવા નહીં દેતા. અને એવામાં એ લોકોએ જોયું કે એક ઝઈફ શખ્સ જે છે સફેદ દાઢી, સફેદ કપડાં પહેરેલા, સફેદ વાળ છે ને એ ઘરની અંદર એ આવીને કહે છે કે ભાઈ હું જે છે જે ગામનો રહેવાસી છું, ત્યાં ગામના લોકોમાં તારો જે આમિલ છે, તારો જે એપોઇન્ટ કરેલો માણસ, એ જે છે એક ઝઈફ ઓરતનું ખેતર સલ્બ કરી લીધું, ગસબ કરી લીધું. એના બચ્ચાઓ ભૂખના લીધે પરેશાન છે, એની આવકનો એ એક જ જરિયો હતો, અને એ લોકોએ જુલ્મથી એનું જે છે ખેતર ગસબ કરી લીધું છે. આના બારામાં તારું શું કેવું છે? અબુ બકરે ફેસલો કર્યો કે એને સજા દેવી જોઈએ, એને સજા દેવી જોઈએ, એને એ હોદ્દા ઉપરથી હટાવવો પડશે, અને એની જગ્યાએ બીજા કોઈ સારા માણસને જે છે એ લાવવો પડશે. ત્યારે જનાબે ખિઝર જે છે એ જાતા જાતા કહે છે કે ખુદ પોતે એ ગુનાની અંદર મુલવ્વિસ છે, અને બીજાને એ ગુનાની સજા જે છે એ દેવા માટે તૈયાર છે. તો એ ઓલાની જે છે એ આંખ જે છે એ ઉઘડી નહોતી. તો જનાબે ખિઝરે જનાબે સૈયદાનો દિફા કર્યો આવી રીતે કે ભાઈ હુજ્જત તમામ થાય, કાંઈક એને જે છે એ ખબર પડે. ઉલમા પણ જે છે આજે મુસલમાનોને સમજાવીને થાકી ગયા કે જનાબે સૈયદા હક ઉપર છે, અને એમની વિરુદ્ધ જે લોકો આવે એ બધા બાતિલ ઉપર. કારણ કે આપની શાનમાં એ તે તથીર છે,
આપને અલ્લાહના રસૂલે સિદ્દીકાર શહીદા લકબ દીધો છે, તો એમની વિરુદ્ધ જે આવે બધા જૂઠા છે, એમની વિરુદ્ધ જે આવે બધા ગેરમાસૂમ અને ખતાકાર છે. અલ્લાહ મામીની આખરી વાત અને આપની જહેમત તમામ. જ્યારે મક્કા તશરીફ લઈ ગયા તો મક્કાના આલિમોએ એમને જે છે એ દાવત આપી કે આજે રાતે આપણા ઘરે જમવાનું રાખીએ. તો કીધું કે ભાઈ નહીં, મારે નથી આવવું. એ લોકોએ બહુ ફોર્સ કર્યો. પછી કે હું એક શરતે આવીશ, કોઈ જાતની ડિબેટ, મુનાઝરો, ડિસ્કશન કાંઈ નહીં થાય, ખાલી જમવાનું ને પછી આવી જવાનું. તો કે ઠીક છે. હવે ત્યાં ગયા, જોયું તો 70-80 ઓલમાઓ બેઠા છે. અને અલ્લાહ મામીની જ્યારે બધા લોકો જમી લીધું તો એક આલિમ ઊભો થયો અને એ જે ડિબેટ કરવાની શરૂઆત કરી. અલ્લાહમાં કીધું મેં ના પાડી હતી, ભાઈ હું નહીં કરું એમ કહીને એ જવા મળ્યા. તો જે સાહેબ હતો મેઝબાન, એ કહે છે કે આપણે એક કામ કરીએ, બધા આલિમો છે તો એક એક હદીસ બધા બયાન કરે. તો એ લોકો જે 70-80 આલિમો હતા ને, એ કોઈ જેવા તેવા નહોતા. એ લોકોને હાફિઝ લકબ મળેલું. અને અહેલે સુન્નતમાં હાફિઝ કોને કહેવાય છે? જે તમને તઝક્કુર પણ, જેને 1 લાખ અથવા એની કરતાં વધારે હદીસો હિફ્ઝ હોય એને એ લોકો હાફિઝ કહે. બરાબર? તો હદીસો હિફ્ઝ કરવું આપણે જે છે એ ઇમ્પોર્ટન્ટ એને દઈએ, હદીસોને યાદ કરીએ. તો એ 1 લાખ હદીસો યાદ કરતા હોય ને કરી શકતા હોય તો કમસે કમ 40 હદીસ તો આપણે યાદ કરીએ. કીધું કે જે 40 હદીસ યાદ કરે અલ્લાહ એને ફકી બનાવીને ઉઠાડશે. બરાબર? તો કોશિશ કરીએ કે નાની નાની 40 હદીસો આપણે યાદ કરીએ. 1 લાખ કરતાં વધારે હદીસોના હાફિઝો દરેક વ્યક્તિ એ લોકો એક પછી એક હદીસ બયાન કરે. એ સનદની સાથે હો, પાછું અન બધા રાવીઓના નામ સાથે. બરાબર? તો આવી રીતના જે હદીસો બયાન થઈ. અલ્લાહ મામીનીનો વારો આવ્યો. અલ્લાહ મામીનીએ કીધું હું ખાલી હદીસ બયાન કરીશ, સનદ તમે લોકો બયાન કરજો, કિતાબનો રેફરન્સ તમે આપજો. તો કે ઠીક છે. પછી કીધું કાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલે મન માત વલમ યારિફ ઇમામ ઝમાનિહી માત મીતતન જાહિલિયા. તરજુમો તો ખબર છે. કીધું કે ભાઈ આ હદીસના બારામાં તમારું શું કેવું છે? તો બધા લોકો એક પછી એક આ હદીસ તો મોતબર છે, મુસ્તનદ છે, ફલાણી કિતાબમાં છે, ફલાણી કિતાબમાં છે, આના રાવી જે છે એ મોતબર છે, આદિલ છે, વગેરે વગેરે. ટૂંકમાં હદીસના બારામાં કોઈ ડાઉટ ન રહે એવી એ લોકો તરફથી જ તે બાંહેધરી મળી ગઈ. ત્યારે અલ્લાહ મામીને કીધું હું તમને એક સવાલ પૂછું છું, તમને કહો કે રસૂલની બેટી ફાતિમા ઝહરા જ્યારે દુનિયાથી ગયા તો શું એમને એમના જમાનાના ઇમામની મારેફત હતી કે નહીં? અને અગર મારેફત હતી તો એના જમાનાના ઇમામ કોણ હતા? હવે મજમામાં સન્નાટો, કબ્રસ્તાનમાં કેવો હોય સન્નાટો, એની જેમ. અને એક પછી એક બધા આલિમ માથું પેલા ઝુકાવી દીધું, વિચારતા રહ્યા, પછી હાલતા ગયા, ઘરની બહાર નીકળતા. છેલ્લે અલ્લાહ મામીની એકલા રહ્યા. આ જવાબ કેમ ન આપી શક્યા એ લોકો? આ એક એવો સવાલ હતો જેનો એ જવાબ કયામત સુધી નહીં આપી શકે. કારણ કે એના જવાબની અંદર એના મઝહબની બુનિયાદ જે છે એ તૂટી જાય છે. અગર એ એમ કે જનાબે ઝહરાને મારેફત નહોતી ઇમામની, તો માઝલ્લા એ તો પોસિબલ નથી. કે જેના બારામાં રસૂલે ખુદાએ કીધું હોય સૈયદતો નિસાઇલ આલમીન છે, જન્નતની ઓરતોની સરદાર છે, એ કેવી રીતે પોસિબલ હોય કે ઇમામે વક્તની મારેફત એને ન હોય? બરાબર? તો એ તો જવાબ આપી નથી શકતા. હવે અમે વક્તની મારેફત હતી એ તો નક્કી હતું. હવે ઇમામ કોણ હતા? અગર એમ કે અલી હતા તો એના મઝહબની બુનિયાદ તૂટી જાય. અગર એમ કે અબુ બકર તો એ પણ પોસિબલ નથી. કારણ કે સહી બુખારીની અંદર લખેલું છે માતત વહિય સાખિતતન અલૈહિમા, કે જનાબે સૈયદા શહીદ થયા, ગુજરી ગયા, હાલત એવી હતી કે આપ એ બંનેથી નારાજ હતા. તો એ પણ પોસિબલ નથી કે વક્તના ઇમામને જે માનતી હોય એનાથી નારાજ હોય, પોસિબલ નથી. તો આનો જવાબ જે છે એ હરગીઝ આપી શકાય. અલ્લાહ મમ્મીની એ લોકોની દુખતી રગ પકડી લીધી અને સાબિત થઈ ગયું કે જનાબે સૈયદા જે છે એ હિદાયતનું મરકઝ છે. અગર કોઈ એના થકી જે છે એ ચાહશે તો હિદાયતને જે છે એ પામશે.
पर मोहम्मद आल मोहम्मद सलवार। તો આપ સલામલા ઘણા બધા વાકિયાત છે, પણ હવે કારણ કે તમને પણ ભૂખ લાગી છે, મને પણ થોડીક લાગી છે, એટલે એ ટૂંકાવીને કહું છું કે જે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એમનો દિફા, એમની જે છે એ બચાવ, ડિફેન્સ કરવો એ આપણી ડ્યુટી છે. ઉલમાએ પોતાની જે છે એ ઇલ્મની જે પોતાની જે કિતાબો લખી, ઘણી બધી કિતાબો લખાય નહીં તો એ કિતાબો આપણે વાંચીએ, બરાબર, ઘણી બધી કિતાબો મોજૂદ છે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા નો મકામ જ એટલો બધો બુલંદ છે. તમે વિચારો 11 ઇમામ શું કહે છે કે નહનો હુજ્જતુલ્લાહ અલા ખલ્કિહી, અમે મખલૂક ઉપર અલ્લાહની હુજ્જત છીએ. વજદ્દતુના ફાતિમા હુજ્જતુલ્લાહ અલૈના, અને અમારી જદ્દા ફાતિમા અમારી ઉપર હુજ્જત છે. મખલૂક ઉપર હુજ્જત ઇમામ છે, ઇમામ ઉપર હુજ્જત જનાબે સૈયદ. મખલૂક ઉપર હુજ્જત ઇમામો છે, માસૂમોની ઉપર હુજ્જત જે છે એ માસૂમા સલામુલ્લાહ અલૈહા પર મોહમ્મદ આલ મોહમ્મદ સલવાર. ઇવન કોઈ પણ નબી જ્યાં સુધી જ નબી નથી બિના, જ્યાં સુધી એમણે આપની મોહબ્બતનો, ફઝીલતનો ઇકરાર નથી કર્યો. દરેક નબી ત્યારે જ નબી બિના જ્યારે એમણે ઇકરારે જનાબે સૈયદા કર્યો, એમની વિલાયત, એમની મોહબ્બત, એમની ફઝીલત. ત્યાં સુધી કે આપણે જાણીએ છીએ, બહુ મશહૂર જે વાત, પણ અંદાજો આવશે કે દીકરી જે છે એ બાપ માટે રહેમત હોય છે ને, જે રહેમતુલ્લિલ આલમીન માટે રહેમત છે એ જનાબે સૈયદા છે. માણસ શાદી કરે તો એનું અડધું ઈમાન મહેફૂઝ થઈ જાય. જે કુલ્લે ઈમાનની ઝૌજા છે એ જનાબે સૈયદા છે. જન્નત કોના કદમો નીચે છે તો કે માના કદમો નીચે છે. હસન અને હુસૈનની જન્નત ક્યાં છે કે જે જન્નતના જવાનોના સરદાર છે, એમની જન્નત જનાબે સૈયદાના કદમો નીચે છે. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જ્યારે દુનિયાની અંદર આવ્યા, નૂરાની મખલૂક છે, અલ્લાહની અઝમતના નૂરથી આપની ખિલકત થઈ છે. નૂરના કુબ્બામાં અર્શની નીચે રહેતા હતા, અને હાલત એવી હતી કે આપનો ખોરાક તસ્બીહ, તહલીલ, તકદીસ, તમજીદ, તહલીલ હતું. અને આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ જ્યારે દુનિયામાં આવ્યા તો અલ્લાહે કેવો એહતમામ કર્યો. 40 દિવસ પૈગંબર ઇસ્લામને કીધું તમે રોજા રાખો, ઇબાદતમાં ઓર વધારો કરો, જનાબે ખદીજાથી દૂર રહ્યો. અને અલ્લાહના રસૂલ જ્યારે આ 40 દિવસ રોજા રાખ્યા ત્યારે એમને જે છે એ આપ સલામુલ્લાહ અલૈહાનું નૂર આવ્યું. ખુદ રસૂલુલ્લાહનું નૂર, મોલા અલીનું નૂર તો એક પછી એક નબી અને એમના વસીની સુલ્બમાંથી થતું થતું જનાબે અબ્દુલ મુત્તલિબ સુધી પહોંચ્યું. જ્યારે કે આપ સલામુલ્લાહ અલૈહાનું નૂર અલ્લાહે જે છે એ ડાયરેક્ટ એમને, કોઈ વસીલો નહીં, કોઈ વસીલો, ડાયરેક્ટ જે છે એ. અને જનાબે ખદીજાની પણ અઝમત જુઓ કે જે નૂરે સૈયદા કોઈ અંબિયા જેને હામિલ નથી કરી શકતા, એને હમલ તરીકે જે છે જનાબે ખદીજા એને પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાર. ત્યાં સુધી કે આપ જ્યારે જન્નતમાં દાખલ થશે, હદીસમાં જ અલ-કતરા કિતાબમાં કે અવ્વલો શખ્સુન યદખુલુહા ફિલ જન્નત ફાતિમા બિન્ટ, સૌથી પહેલા જન્નતમાં જો કોઈ જશે તો આપ સલામુલ્લાહ અલૈહા. હાલત એવી છે કે મેદાને મહેશર લોકોથી ભરેલું હશે, અને એ વખતે અલ્લાહ તરફથી મુનાદી નિદા દેશે, યા અહ્લ મહેશર ગઝ્ઝુ અબસારકુમ, તમે જે તમારી આંખોને બંધ કરી દો, તમારી ગરદનોને ઝુકાવી દો. ફાતિમા બિન્તે મોહમ્મદ સવારી ઉપર આવે છે, જેથી સવાર પસાર થઈ જાય અને જન્નતમાં દાખલ થાય. 1 લાખ મલાઈકા જમણી બાજુ, 1 લાખ મલાઈકા ડાબી બાજુ, 1 લાખ મલાઈકાની પાંખ ઉપર આપ જે છે એ સફર કરીને જન્નતમાં દાખલ થશે. દુનિયામાં આવ્યા તો અલ્લાહ એટલો એહતમામ કર્યો, જન્નતમાં જશે તો અલ્લાહનો કેવો એહતમામ છે. પણ અઝાદારો, ગિરિયા કરવાનો મકામ છે, રોવાનો મકામ છે કે જ્યારે આપ આ દુનિયાથી ગયા તો આપની હાલત કેવી હતી. ઉલમાએ લખ્યું છે કે રસૂલની બેટી જ્યારે દુનિયાથી ગયા
તો હાલત એવી હતી કે બાજુ તૂટેલો હતો, પહેલું શિકસ્તા હતું, પસલી તૂટેલી હતી, ચહેરો જખમી હતો. હાલત એવી હતી કે આપના તમામ વાળ જેથી સફેદ થઈ ગયા હતા. 18 વર્ષની ઉંમરમાં કોઈના વાળ સફેદ થાય છે? રસૂલની બેટી ઉપર કેવો જુલ્મ થયો કે દીવારનો સહારો લઈને ઊભા થતા હતા અને અસાનો સહારો લઈને ચાલતા હતા. હા આઝાદારો, આપની ઉપર એવા તો કેવા જુલ્મ થઈ ગયા કે આવી હાલત થઈ ગઈ. અરે જાલિમોએ આપના ઘર ઉપર આવી આપના ઘરની બેહુરમતી કરી. અરે રસૂલે ખુદા તો દરવાજાને આહિસ્તા ખખડાવતા, પણ જાલિમોએ આ દરવાજાને લાત મારી દીધી. અરે બેહુરમતી કરી. ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ રસૂલે ખુદાની હદીસ નકલ કરતા કહે છે, એ અંસાર લોકો યાદ રાખો, ઇન્ન ફાતિમત બાબુહા બાબી વ બૈતુહા બૈતી. બેશક ફાતિમાનો દરવાજો મારો દરવાજો છે, ફાતિમાનું ઘર મારું ઘર છે. ફમન હતકહુ ફકદ હતક હિજાબલ્લાહ. અરે જેણે એની હુરમતી કરી એણે હિજાબુલ્લાહની હુરમતી કરી, બેહુરમતી કરી. હા આઝાદારો, ઇમામ આગળ ફરમાવે છે કે હોતે ક વલ્લાહે હિજાબુલ્લાહ, અલ્લાહની કસમ હિજાબુલ્લાહની બેહુરમતી કરવામાં આવી. અરે હોતે ક વલ્લાહે હિજાબુલ્લાહ, હિજાબુલ્લાહ ફાતિમા, ફાતિમા અલ્લાહનો હિજાબ છે. યા ઉમ્મા યા જદ્દા. આઝાદારો, મેં મસાઈબમાં બયાન કર્યું કે જ્યારે આપ દુનિયાથી ગયા તો આપનો ચહેરો જખમી હતો. આ ચહેરો જખમી કઈ રીતે બન્યો? પહેલું શિકસ્તા થયું એ તો આપણે સાંભળીએ છીએ. અરે જાલિમ ખુદ કબૂલાત કરતા કહે છે કે જ્યારે મેં દરે સૈયદાને લાત મારી અને જ્યારે હું ઘરમાં દાખલ થયો, ફાતિમા જમીન ઉપર પડી હતી. સફકતો સફકતન. અરે બંને હાથોથી ફાતિમાના ગાલો ઉપર તમાચા મારવાનું શરૂ કર્યું. જાફરે સાદિક કહે છે, અરે હું મારી આંખોથી જોઈ રહ્યો છું, અમારી જદ્દા જમીન પર પડ્યા છે, કાનના ગોશવારા વિખેરાઈ ગયા. આઝાદારો, આજે 1400 વર્ષ પછી પણ જનાબે સૈયદાનો ચહેરો જખમી છે. સૈયદ મુર્તઝા બયાન કરે છે કે હું એક કિતાબ લખતો હતો કે અહેલે સુન્નતની કિતાબોમાં ફઝાઇલે પંજેતન ક્યાં છે. અરે જ્યારે હું આ વાત ઉપર આવ્યો કે ફાતિમાના ઘર ઉપર હુમલો થયો અને એમના ચહેરા ઉપર તમાચા મારવામાં આવ્યા, ચહેરો જખમી થયો, તો મને અહેલે સુન્નત ની કિતાબમાં કોઈ દલીલ ન મળી. અરે હું જ્યારે સૂતો, અરે ખ્વાબમાં શું જોયું? ખુદ જનાબે સૈયદા તશરીફ ફરમા. એ બેટા મુર્તુઝા, શું તારે નિશાની જોવી છે? જનાબે સૈયદાએ નકાબ હટાયો. શું જોયું? અરે સૈયદાનો ચહેરો આજે પણ જખમી છે. સૈયદ મુર્તઝા ગિરિયા કરવા લાગ્યા. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલમુલ લસીન ઝલમુ અયમન કલબીડિયન કલદૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बिहक़्क़ि ज़हरा व अबीहा व बालिहा व बनीहा वस्सिरिल मुस्तौदफ़ीहा परवरदिगारा बिहक़्क़ि मोहम्मद आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ, हज़रत ना खादिमों में अमर शुमार फरमाओ। माबूद बेहक़्क़ि मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। इलाही बेहक़्क़ि मोहम्मद आले मोहम्मद बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहुमीन ने मग़फ़िरत फरमाओ, जन्नतुल बकी नी तामीर माटे असबाब फराहम फरमाओ। व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।
सूरज